જોઈ લો મિત્રો, એક વિડીયો વાયરલ થયો છે સોનાની દ્વારકા. જોઈ લો. બીજો વિડીયો જોઈ લો, કૃષ્ણ ભગવાન દૂધ પીવે. જો લાઈવ જોઈ લો મિત્રો. શું આ ખરેખર દ્વારકાનો વિડીયો છે કે શું હકીકત, આવો જાણી લે મિત્રો. આ વિડીયો કહેવામાં આવી રહ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં ભગવાન કૃષ્ણ સાક્ષાત દૂધ પી રહ્યા છે. તો મિત્રો આજે એવા તમને દેવભૂમિ દ્વારકામાં સાક્ષાત જો મંદિર દેખાય, તમને આજે સ્પેશિયલ દર્શન કરવા આવ્યો, જ્યાં દેશ અને વિદેશથી લોકો આવે છે. અને બધા લોકોનું એક સપનું હોય કે યાર મારે એકવાર દ્વારકા જવું છે, એટલે હું તમને ડાયરેક્ટ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા લઈને આવી ગયો છું. કેવી મજા આવે આમ તો જો યાર, દ્વારકાધીશની કેવી કૃપા. આમ તો જો યાર, અલગ જ મજા છે યાર. દ્વારકા આવ્યો હોય તો તમે દુનિયામાં કંઈ ગયા જ નથી એવું લાગે. તો આપણે સવારમાં વહેલા આવ્યા એટલે કોઈ લોકોનો ટ્રાફિક નથી. પછી દ્વારકાધીશના મંદિર પાસે પહોંચ્યા પછી લોકો ઘણા બધા મારા ફેન ફોલોવર મળ્યા, ફોટા બોટા પડાવ્યા. ચાલો હવે વાત કરીએ આગળ. તો જુઓ તમે, અત્યારમાં ગાડીના થપ્પા લાગી ગયા છે. ટ્રાફિક અહીંયા નથી પણ મંદિરમાં બહુ ટ્રાફિક છે. વહેલી સવારથી જ લોકો પગે લાગવા પહોંચી જાય છે. હું તમને ગોમતી ઘાટના દર્શન કરાવું. કૃષ્ણ ભગવાન કયા સમાજના હતા એ પણ જણાવી દો. કૃષ્ણ ભગવાન યદુવંશી યાદવ આહિર હતા. તેનો જન્મ ગોકુળ અને મથુરામાં થયેલો. મથુરામાં જે છે એનો જન્મ થયો તો ગોકુળમાં મોટા થયા હતા. ઘણા લોકો કહે છે કૃષ્ણ ભગવાન આવા હતા, પણ ખરેખર બીજા કોઈ નહોતા. યાદવ હતા. યાદવનો મતલબ થાય છે આહિર, યદુવંશી ક્ષત્રિય આહિર હતા. અને એનો મથુરા જેલમાં જન્મ થયો હતો, એ તો બધા લોકો જાણે જ છે. અને એની અટક સરનેમ કઈ હતી? બવ્વા હતી. બવ્વા. જ્યાં એનું મંદિર છે. કૃષ્ણ ભગવાન અહીંયા શા માટે આવ્યા હતા? તો કે 56 કોટી યાદવ આહિરો હતા પહેલાં, 5,500 વર્ષ પહેલાં, જેને કંસ મામા મારવા માંગતા હતા. એને કોઈ મારી ના નાખે એના માટે કૃષ્ણ ભગવાને સ્થાનિક લોકો જે હતા આહિર સમાજના લોકો એને અહીંયા લઈ આવ્યા હતા. અને પછી અહીંયા ભરવાડ પણ સાથે હતા, કેમ કે ભરવાડના ભાણે છે કૃષ્ણ ભગવાન. ભરવાડ અને આહિર પેલા બે એક જ હતા, હવે અલગ થયેલા છે. ત્યારે મિત્રો આ તમે જુઓ, આ એની દ્વારકાની ગલીઓ છે. કૃષ્ણ ભગવાન આ ગોમતી ઘાટ છે, એમાં નાવા આવેલા. ઘણીવાર ગોપીઓ સાથે એને સ્નાન કર્યું, એવી લોકોની લોકવાયકા કહેવત છે. આપણે તો હતા નહીં પણ કહેવત છે એ પ્રમાણે આપણે કહીએ. તો આજે પણ એ ગોમતી ઘાટ જુઓ તમે, કેવો મસ્ત છે નજારો. લોકો દૂર દૂરથી અહીં સ્નાન કરવા આવે અને પાપ ધોવાઈ જાય છે. એવી કહેવત છે કે ગોમતી ઘાટમાં તમે જો અહીંયા પાણીમાં માથું ખાલી ધોઈ નાખો ને તોય તમારા પાપ ધોવાઈ જાય મિત્રો. એવી લોકોની કહેવત છે. તમે દ્વારકા આવ્યા છો કે લઈ? કોમેન્ટ કરો અને અમારી ચેનલને લાઇક કરી અને શેર કરીને, નવી ચેનલ છે ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હજી અહીંયા બહુ ટ્રાફિક નથી. દ્વારકાના મંદિરમાં બહુ લોકોનો ટ્રાફિક છે. કહેવાય છે કે દ્વારકાધીશની ધજાના દર્શન કરી લો તોય પણ તમારી આબરૂના ધજાગરા ન થવા દે. એ મારો દેવભૂમિ દ્વારકાવાળો દ્વારકાધીશ. તો મિત્રો મસ્ત મજાનું એક મંદિર છે. એક મંદિરમાં આખી દુનિયા જેને પગે લાગવા આવે એવો દ્વારકાધીશ રાજા ધીરાજ. અને બધા લોકો અહીંયા આવી અને પહેલાં તો ગોમતી ઘાટમાં સ્નાન કરે એટલે પાપ ધોવાઈ જાય. અને વિદેશથી પક્ષીઓ પણ એટલા આવ્યા છે. જુઓ તમે, સફેદ કલરના. જો એનો પણ નજારો લાહવો લીધા જેવો છે મિત્રો. શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો બિલકુલ, કારણ કે આવી મજા તમને બીજે ક્યાંય આવશે નહીં દર્શક મિત્રો. આની મજા અલગ જ છે દોસ્તો. જુઓ તમે, કેટલું મસ્ત સુંદર નજારો છે આનો. આ પક્ષીઓ ખાવા પીવા માટે જ આવે છે, કેમ કે બેટ દ્વારકાનું બંધ થઈ ગયું ઓલું બોટનું સુવિધા એટલે. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો અને લાઇક કરીને ફોલો કરી દેજો. દ્વારકાધીશની ધજાના દર્શન થઈ ગયા હોય તો પણ. અને તમે આવ્યા છો કે નહીં દ્વારકાએ કોમેન્ટ કરીને બતાવજો અને વિડીયોને શેર કરજો. જય દ્વારકાધીશ.